કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચોથો પાઠ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો, જેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નનો મુદ્દસર જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. જેમાં પહેલું છે, બહિષ્કાર આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા. એમાં પહેલું છે સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. જે જોઈએ હવે આપણે પહેલું છે સ્વદેશી અપનાવવું. બંગભંગના આંદોલનના એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ. આ ચળવળ બહિષ્કારની પૂરક હતી. વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજ વસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો. આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ. સ્વદેશી ચળવળની લીધે દેશમાં બનેલી ચીજ વસ્તુઓને સારું ઉત્તેજન મળી. દેશમાં સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા. આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વેગ મળ્યો. બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો. સ્વદેશીને ઉત્તેજન આપવા વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું. તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી. વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું. લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો. આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગના આંદોલનનું એક અંગ હતું. બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમને શાળા કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1907માં બંગાળમાં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતન નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો. બીજો પ્રશ્ન છે, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. બંગભંગ આંદોલન ઈસવીસન 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવા એમ 2 ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી. લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ, લાલ બાલ પાલની આ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી કોંગ્રેસ સહિત હિન્દુના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી. લોકમાન્ય તિલકે ઉગ્ર ભાષામાં જાહેર કરી કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ. તેમનું આ વચન આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓને મંત્ર બની ગયું. ઉદારવાદી, મવાળવાદી અને ઉગ્રવાદી એટલે કે જહાલવાદી વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ક્રાંતિકારીઓએ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઈચ્છતા હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મુખે બલિદાનો આપવાની તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની તમન્ના ધરાવતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. ક્રાંતિકારીઓએ સ્થાપેલી મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિબ્બાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન એટલે કે ભારત માતા વગેરે સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા વગેરે વર્તમાનપત્રો અને સામયિકોને સતત ઉત્તેજન આપ્યું. આ તબક્કા દરમિયાન બનેલા બનાવોમાં અલીપુર હત્યાકાંડના 34 ક્રાંતિકારીઓ પર ચાલેલા કેસ, હાવડા અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ, દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંગ્સ પર અને 13 નવેમ્બર 1909ના
રોજ અમદાવાદમાં વાઇસરોય મિન્ટો પર બોમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો વગેરે મુખ્ય હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઈસવીસન 1920થી 1942ના દ્વિતીય તબક્કામાં બનેલા ક્રાંતિકારી બનાવેલો કાકોરી લૂંટ, કેસ, લાહોર હત્યાકાંડ અને દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવાની ઘટના વગેરે મુખ્ય હતી. ત્રીજો પ્રશ્ન છે, અસહકાર આંદોલનના કાર્યક્રમ બનાવ જણાવે તેની અસરો તપાસો. અસહકારના આંદોલનના કાર્યક્રમ. મહાત્મા ગાંધીએ પોતાની કેસરી હિંદની પદવીનો અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પદવીઓનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓ શાળા કોલેજનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામું આપ્યા. ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી. નવેમ્બર 1921માં ડ્યુક ઓફ કેનોટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવ્યા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો બહિષ્કાર કરવામાં આવી. સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે એ માટે રાષ્ટ્રીય શાળા કોલેજો શરૂ કરવામાં, જેમાં કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે મુખ્ય હતી. સ્વદેશનો પ્રચાર તથા ઇંગ્લેન્ડથી આયાત તથા કાપડ, પગરખાં અને મોજા શોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. તેનો પડખો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો અને ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપિયા બળવા ને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો, જે બળવો ટીકાપાત્ર બન્યો હતો. અંગ્રેજ સરકારે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા દમન નીતિ અપનાવી. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. ચોરી ચોરાના બનાવ અને આંદોલનની મોકૂફી. 8 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પેકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. રાઇફલોમાંથી ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. પોલીસના દમનથી ઉશ્કેરાયેલા લોકો હિંસાને માર્ગે વળ્યા અને તેમણે પોલીસ ચોકીને આગ લગાડી. તેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું. તેમણે જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોને હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું. અસહકારના આંદોલનની અસરો. અસહકારના આંદોલનની હકારાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોએ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કર્યા. દેશમાં અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધી વાતાવરણ સર્જાયું અને લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી અને સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોના મનમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને બહેનો પણ લડતમાં જોડાયા. કોંગ્રેસ લોક સંસ્થા બની અને દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓ શરૂ થઈ. અંગ્રેજી ભાષાને સ્થાને માતૃભાષા અને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતું મર્યાદિત હતું, તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 2 છે, ટૂંક નોંધ લખો. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશોમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ, રશિયા વગેરે દેશમાં ફેલાઈ. સંજ કૃષ્ણવર્મા, મદનલાલ ધિંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈ કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક, રમણ પિલ્લાઈ, ડોક્ટર મથુરસિંહ, ખુદાબખ્શ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઈયાના બેડિંગમાં છુપી રીતે પિસ્તોલો મોકલ. મદનલાલ ધિંગરાએ વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે ઈસવીસન 1907માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા છે એ સ્થાપવામાં આવી. ક્રાંતિકારી લીલા હરદયાએ લીગનું નામ બદલીને ગદર પાર્ટી રાખ્યું અને 4 ભાષાઓમાં ગદર નામનું સાપ્તાહિક શરૂ કર્યું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતા સિંહ જોડાયા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી.
તેમણે ઈરાકને વડો મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. ઈસવીસન 1960માં જર્મનીના સ્ટટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ વખત મેડમ ભીખાઈજી કામાએ બનાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્ર પ્રતાપના પ્રમુખ પદે કામચલાઉ સરકારની રચના કરવામાં આવી. એ સરકારમાં બરકતુલ્લા, આબેદુલ્લા, મૌલાના રશીદ, શમશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે જોડાયા. એ સરકારે રશિયા, ઈરાન, તુર્કસ્તાન વગેરે દેશમાંથી સહાય મેળવવાનો પ્રયત્ન કર્યો. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી હતી, જેમાં તેણે રશિયાને ઇંગ્લેન્ડ સાથે સંબંધો તોડી નાખવા જણાવ્યું હતું. મ્યાનમારમાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. વિદેશોમાં ક્રાંતિકારીઓ અને અંગ્રેજો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કોમાગા તામારો અને તોશામારો સ્ટીમરોની ઘટનાએ પ્રેરક શક્તિ છે એ પૂરી પાડી. ત્યાર પછી બીજું છે રોલેટ એક્ટ. ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવા ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ કાઢ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિને કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. પંડિત મોતીલાલ નહેરુના મતે આ કાયદાથી ભારતીયોના દલીલ, અપીલ અને વકીલોનો અધિકાર પડાવી લેવામાં આવી. ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી. 6 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર સૈફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસો કાઢ્યા અને વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યો. ત્રીજું છે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ. બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગની ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવાવરૂ કૂવો હતો અને બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસનો વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. ત્યારે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. લશ્કરે માત્ર 10 મિનિટમાં 1500 જેટલી ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો છે મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગઈ. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. ત્યાં પછી ચોથું છે સ્વરાજ્ય પક્ષ. અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ એટલે કે દેશબંધુ અને મોતીલાલ નહેરુએ ઈસવીસન 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, વેટિયાનો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો અમલમાં મૂક્યા. સ્વરાજ્ય પક્ષે નવેમ્બર 1923ની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી. કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુની અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. આ પક્ષે ધારાસભામાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો. તેણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમવાની ફરજ પડી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ આ પક્ષે બ્રિટિશ સરકારને પ્રતીતિ કરાવી હતી. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષની કામગીરી થઈ નબળી પડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના જવાબ આપો. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાને
હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના એમ 2 ભાગલા પાડ્યા. આની પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાને, હિન્દુ અને મુસ્લિમ પ્રજાને કોમી એકતા તોડવાનો હતો. બીજું છે ગુજરાતમાં થઈ રહી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મલ્લી નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારેન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અને તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદી કિનારે તેમને સાકરીય સ્વામી મળ્યા. શ્રી બારેન્દ્ર કુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્ય વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવા, નાવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી અને આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. ત્રીજો પ્રશ્ન છે રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કર્યો? રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે અસહકારનું આંદોલન છે શા માટે મોકૂફ રાખવામાં? ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરાના ગામમાં લોકોને હિંસાના માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકાર આંદોલન છે એ મોકૂફ રાખ્યું. પાંચમો પ્રશ્ન છે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો છે સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ જૂન 1925માં અવસાન થયું. સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. પ્રશ્ન 4 છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલો વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જેમાં પહેલું છે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? તો કે રાષ્ટ્રીય શોક દિન. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? મોર્લે મિન્ટોએ. ત્રીજું છે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? અરવિંદ ઘોષે. ચોથું છે પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? મેડમ ભીખાઈજી કામાએ.